ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં તો છો ને? મારા તરફથી બધાને જય માતાજી ને ગુડ મોર્નિંગ બધાને. અને વહેલા વહેલા આપણે જાગી ચકાચક થઈને બરસ બીજું કરીને હવે નાસ્તો કરવાનું બાકી ગયો. અને એક સ્પેશિયલ તમને આજે વાત કરવી કે આપણે વ્લોગ સવારના 7 વાગે નાખે ને એવા હવે 12:30 વાગે ને 1 વાગે આવશે સાડાના. આજનો વ્લોગ આવશે 1 વાગે ને કે 12:30 એવો ટાઈમ પહોંચ્યો. સવારનો નહીં નાખવાનો કે ફ્રીનો ટાઈમ હોય ને લંચનો, એટલે ખાવાનું 12:30 થી 1 વાગ્યા સુધી ખાવાનો ટાઈમ હોય ને એટલે ગમે તે વસ્તુ ફોન દેખે ને એટલે અમે ટાઈમ તેમાં એના માટે બનાવ્યો. 1 વાગે ને કે અથવા 12:30થી મળીને 1 વાગ્યા સુધી વ્લોગ નાખીએ. રેડી? હવે 1 વાગે વ્લોગ 12:30 વાગે વ્લોગ આવશે દેખવાનું ભૂલતા નહીં. ચલો ગેડો આપણે કહેવાય વિશાલ, એટલે જાઓ આપણે ગેડા એનું સાચું વિશાલ છે પણ આપણે ગેડો કરો. મુકેશભાઈ આ બધી થઈને ઊભા થઈ કોમે જવા માટે ને શું કહું વિશાલભાઈ, તમારે કોઈ કહેવું ગતું? 2 પ્રશ્ન નહીં કહેવાય એમ તો મારે ખાવી છે? નહીં ખાવી છે એમ નહીં. એ મજા નહીં આવે પછી. ચાલો કે ગેલો તો કરો આ બધું લિસન. મુકેશભાઈ હવે અહીંયાની તૈયારી કરી કોમે જવાની, લઈ જશે કોમે અને આપણે આપણા કોમે જવાનું છે. અમે શું કે 2-3 દાડા નહીં ખાલી ચાલો અઠવાડિયું શું છે પીલા ભાજ્યાને. પીલા તો મારા બધા પછી હતા એને ફોન કરજો મયુરે. પીલા તો હતા એને ઓળા ગયા પાતા વેચના. હા તો આ બધ કાજુ કોક તીજરી ફળે છે સટી બધ આવરી દે. જય માતાજી. શું ફળતી હતી? પુષ્પરાજ શું ફળતી હતી? શું ફળતી હતી? શું ફળતી હતી? ચીજ તો કિજલ કોલેજ જઈશું ના હોય. કિંજલ તો બટાકે બના હજી સુઈ ના લાગે. હે ભીખાભાઈ બટાકે વેણા હજી કિંજલ. હા તાર પાસે લો સારું કશું વાંધો નહીં ભલે અમે કોમ કરે ને તો સારું એમ. બપોરી કરો જતા ભૂવો મારા થોડું પડી તો જઈએ એટલે આપણે કરી નાસ્તો અને પથા જાવ તો પીલા ભાગે એટલે જાવ ખેતરમાં એટલે આપણે પેલો કરી લઈએ નાસ્તો. રેડી? ખેતરમાં ઓલરેડી ગેસ આપણે આવી જાય તમાકુમાં. અને જો તમાકુ તો વિકાસ સારો કર્યો છે જેટલી વધી હતી, કારણ કે પીલા ભગવાન ચાલુ કર્યું છે અઠવાડિયું શું છે પીલા ભાજન ને પાછા તો પીલા આવી ગયા છે મોટા મોટા. ને 1-2 મજૂર કરી ને તો હટપાતી થાય એટલા માટે, કારણ કે બટાકા કાઢવાનું ડાયડું વાઢવાનું બધું ભેગું ના થાય ને એટલા માટે ફટાફટ પીલા પાગી નાખે એટલા માટે. બરાબર? ચાલો કે આપણે પાગી આવે પીલા પાગીને પછી વાત આવે. બરાબર? અને આમાં તમાકુ ભારે લાગે તો કમેન્ટ કરજો કેવી છે કેવી નથી. આમ હજી આવા તો જો આવે તો થઈ પડશે. બસ ઓલરેડી આપણે પીલા ભાજીને આવી ગયા ઘરે, હાથ બાદ ધોઈને છે કમ્પ્લીટ. અને ઘરે તો કોઈ જોવા ના મળે, કારણ કે કાજુને વિચારને ભણવા જોઈએ ચાટી જાય બાળ મંદિર ને આપણે પીલા ભાજી ઘરે આવી જાય. હવે ખાવું છે ખાવા, કારણ કે ભૂખ લાગી છે જબર. ને આપણો વ્લોગ હવે ટાઈમ થઈ ગયો છે નાખવાનો, કે વ્લોગ નાખી દઈએ અને ખાવા ખાઈ લઈએ. અને હવે છે ને આપણે એન્ડ સુધી વ્લોગ બનાવશું, સીટ હોજ સુધી. કારણ કે આપણે પેલા વ્લોગ બનાવતા એ પૂરો કરતા કેટલા વાગે? 12:30 વાગ્યાનું એન્ડ પૂરો થઈ જતા. પણ હવે શું કરશે આપણે એના માટે સુધી હોજ સુધી જે પણ કોમ કરીએ ને જે કરીએ એના સુધી આપણે વ્લોગ બનાવશું. એટલે ગઈશ આપણે ખાઈ લઈએ ખાવા. ને શું કહે તો પેલા ભરતા એટલે ટાઈમ થઈ ગયો વધારે, આટલું મોડું ખાવાનું ના હોય. ને આપણે આગળ પછી મળો આપણે પહેલાં ખાવા ખાઈ લઈએ, કારણ કે લાગી છે ભૂખ. ચલો ગાઈસ, વાગી ગયા છે 3:30 અને આપણે જવું છે ખેતરમાં ભાડો લેવા માટે.
આપણે મારું આપણા પુષ્પમાં છે ને પેટ્રોલ પતી ગયું છે થોડાક. પુષ્પમાં પેટ્રોલ પતી ગયું છે અને ઊંધો પાડીને બેટાને પકડવું પડશે દુકાનોથી, કારણ કે નજીક જ જવાનું, ઘણું દૂર જવાનું થાય ને બેટું. જવાનું તો હોય એટલે વાંધો નહીં, બધું થોડોક ઊંધો પાડીએ ને એટલે પહોંચી જાય. અમે આને એક ટાઈમ યુઝ કરીએ, આમ યુઝ કરીએ કમ હોય તો નથી. એટલે જવું કે ખેતરમાં ભાડા લેવા માટે અને બાઇકને પકડવું પડશે દુકાનથી, કારણ કે મારે તો પેટ્રોલ છે ને. અને પછી આપણે ભાડે બીજે લઈને પછી મળીએ. કહીશ આપણે આવી જાય ખેતરમાં ભાડા લેવા માટે, થોડાક પીલા ભાજ્યા 4-5 હોવા ને હવે આવી જાય ભાડા લેવા માટે, કારણ કે બાઇકમાં ભાડા લઈ જવા પડે એટલા માટે. અને પાછળ સટી ભાડા ઉપાડીને આવે છે. અને છે આપણો પુષ્પામાં ભારો નાખીને દવા ના દે ફરી નાખી દે એ જાય ચડીએ ભારો કોઈ પડતો કઈ ફેરવવા પડશે. ભારો કરી સુધી જાઓ કાઢવા રેડી સા લાવી જાય સા લાવી જાય લાગડી માઇક આંગે લ્યો લ્યો હા કાલ સર્વિસ છે કાલ સર્વિસ છે કાલ સર્વિસ છે એમ કહો સર્વિસ છે નહીં કાલ સર્વિસ છે કાલ સર્વિસ થઈ ગયો કપાને સર્વિસ થઈ શું શું સર્વિસ નહીં સર સર્વેજ મને તો બોલતો જ નહીં આવડતું. કોઈ નહીં આવડતું તને શું આવડે માઇક આંગળી. ચલો ગઈશ આપણે તો આવી ગયા ભારા લઈને ખેતરમાંથી કરી અને થોડાક પીલા ભાજ્યા અને ચા પણ લેતા આવ્યા અને કાજુ અને હવે છે ને પીલા ભાજીને થાજ્યા છે એટલે હવે તે કારણ હવે કે નાવું છે, કારણ કે હાથ તો એવા બને પીલાવાળા ખતરનાક ચડે એટલે હવે ગેસ હવે આપણે નાહી નાખીએ. કોમ આપણું અડધું બતાવી નાખ્યું. હવે થોડાક અડધા પીલા ભાજી રહ્યા છે, અડધા કાલે ખાલી મજૂર બોલાય છે, મજૂર આવી જાય અડપાથી છે ને બધું ભેગું કામ ના થાય એટલા માટે. તો ગેસ આપણે હવે છે ને બેહીએ ગેસ નાહવા માટે રેડી. ને આપણે આજે છે ને હોજ સુધી બ્લોગ બનાવ્યો છે અને આપણે કાયમ હવે આવી રીતે બ્લોગ બનાવીશું હોજ સુધી. અમે પહેલાં આજનો અને સમય અમે બદલી નાખ્યો છે. હવે છે ને 1 વાગે અથવા 12:30 અમારો વ્લોગ આવી જશે દિવસે દાડે, અને હોજ સુધી આખો જે અમે કામ કરીએ અને કંઈ બી ગમે તે કરીએ ને અમે બધો હોજ સુધી બ્લોગ બનાવશું આનો. અને મળશું હવે કાલે નવા વ્લોગ. અને આ વ્લોગ સારા લાગે ને અમારે તો શેર લાઇક શેર ને ફોલો કર્યા વગર તો રહેતા જ નહીં. અને અમારી ચેનલની થોડા ઘણી મુલાકાત કરજો, એમાં પણ સપોર્ટ આપજો તમે રેડી. અને ગઈશ ચલો અને આપણે હવે નાવીએ, નાઈને ફ્રેશ થઈ જઈએ અને કાલે મળશું નવા વ્લોગમાં. અને કાલે હવે વ્લોગ આવી જશે 1 વાગે રેડી. જોવાનું ભૂલતા નહીં અને બધાને જય માતાજી.